મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ જીકેમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોશી। ક્વેશ્ચનો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે નવા હો અને પ્રથમવાર ચેનલની મુલાકાત લઈ રહ્યા હો તો દરેક એક્ઝામ માટેનું મટીરિયલ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ કરીએ છીએ, તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે તમારે ટેલિગ્રામમાં જસ્ટ સર્ચ કરવાનું રહેશે કિંગ ઓફ જીકે, એટલે આપણી ચેનલ આવી જશે। જે જોઈન કરી લેશો એટલે તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે। તેમજ જણાવી દઉં કે જો તમે નવા હો અને પ્રથમવાર બધી એક્ઝામની તૈયારી કરતા હો સ્પર્ધામાં, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલો બેલ આઇકોનને દબાવી દેવું, જેથી તમને રેગ્યુલર અપડેટ મળતી રહે। ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં તમને ગમે તે એક્ઝામનો સિલેબસ ખ્યાલ હોવો જોઈએ। તો ટૂંકમાં ફોરેસ્ટનો સિલેબસ જોઈએ તો તેના ટોટલ 100 ક્વેશ્ચન હશે, તેના 200 માર્ક, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક હશે। ટાઈમ 2 કલાકનો આપવામાં આવશે। સિલેબસ જોઈએ તો સામાન્ય જ્ઞાન છે જે 25% પૂછાશે, સામાન્ય ગણિત 12.5%, સામાન્ય ગુજરાતી 12.5%, પણ જ્યારે જોઈએ તો પર્યાવરણ અને વનસ્પતિ જગ્યાને લગતા પ્રશ્નો 50% પૂછાશે। એટલે કે જો તમારે એક્ઝામમાં પાસ કરવી હોય તમને પર્યાવરણ અને વનસ્પતિ લગતું પ્રશ્નોનો ખ્યાલ હોવો જરૂરી છે। તેથી અમે આ વિડીયોમાં અત્યારે જે છે તે પર્યાવરણ અને વનસ્પતિ લગતા પ્રશ્નો આપની સમક્ષ રજૂ કરું છું। તો ચાલો જોઈએ। ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ। કયું પ્રાણી જંગલના સંતરી તરીકે ઓળખાય છે? તો જંગલના સંતરી તરીકે સાબર છે તે ઓળખાય છે। તેમજ અમારી ટેલિગ્રામ ચેનલ કિંગ ઓફ જીકેમાં તમે જોડાઈ શકો, જેથી તમને આવા ક્વેશ્ચનો મળતા રહે। નેક્સ્ટ છે, ભારતનો પ્રથમ બટરફ્લાય પાર્ક ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો ભારતનો પ્રથમ બટરફ્લાય પાર્ક બેંગલુરુમાં સ્થાપવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લાના કયા ગામનું વડ રાજ્ય વિરાસત વૃક્ષની યાદીમાં સ્થાન પામેલ છે? તો તેનો જવાબ છે કંથારપુર। કંથારપુર ગામનું જે છે વડ તે વિરાસત વૃક્ષની યાદીમાં સ્થાન પામેલ છે। ત્યાર પછી, ડોલી નામના ઘેટાનું સર્જન શાના દ્વારા કરવામાં આવે છે? ડોલી એક ઘેટાનું નામ છે, તો તેનું સર્જન કેનાથી કરવામાં આવે છે? તો એક ક્લોનિંગ દ્વારા તેનું સર્જન કરવામાં આવે છે। ત્યાર પછી, પક્ષીઓ માટેનો વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલો છે? તો પક્ષીઓ માટેનો વિક્ટોરિયા પાર્ક છે તે ભાવનગરમાં આવેલો છે। કઈ વનસ્પતિ અમૃતા તરીકે ઓળખાય છે? તો ગળો છે ને તેને અમૃતા પણ કહેવામાં આવે છે। આવા પ્રશ્નો ખાસ યાદ રાખી લેવા ફ્રેન્ડ્સ। આવા ક્વેશ્ચનો જ પૂછાય છે, જે અમુક વનસ્પતિના અમુક નામ હોય છે ઇમ્પોર્ટન્ટ, જે ખ્યાલ હોવો જરૂરી છે। બાકી જનરલ નોલેજ તો બધાને ખ્યાલ હશે, તેમાં માર્ક બધાને કવર થઈ જશે, પણ જે આ વનસ્પતિ અને પર્યાવરણ લગતું છે તેનું તમારે તૈયારી કરવી પડશે, તો જ તમે ફોરેસ્ટ એક્ઝામ પાસ કરી શકશો। તો એ યાદ રાખવું કે અમૃતા એ ગળાનું નામ છે। ગળો એક વનસ્પતિ, આયુર્વેદિકમાં પણ તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી, સમુદ્રના કાંસમાંથી શું મળી આવે છે? તો સમુદ્રના કાંસમાંથી આયોડિન મળી આવે છે। શું? આયોડિન મળી આવે છે। જામફળ કઈ વનસ્પતિ કહેવાય છે? તો જામફળને એક છૂપ વનસ્પતિ કહેવાય છે। બટાકા કયા પ્રકારનું પ્રકાંડ છે? તો તેનો જવાબ આવે ભૂમિગત। બટાકાને જમીનમાં અંદર ભૂમિગત તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી, વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપે બનાવે છે? તો વનસ્પતિ એ સ્ટાર્ચ સ્વરૂપે બનાવે છે। કઈ આયુર્વેદિક ઔષધિને માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે? તો હરડે। તો
તમે ફ્રેન્ડ્સ નામ સાંભળ્યું જ હશે. આયુર્વેદિકમાં બહુ આનો ઉપયોગ થાય છે. તો હરડે એક આયુર્વેદિક ઔષધિ છે જેને માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે. કુષ્ઠ રોગમાં ઉપયોગી વનસ્પતિ કઈ છે? તો બાવચી નામની વનસ્પતિ છે તે કુષ્ઠ રોગમાં ઉપયોગી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આમળામાં કયું વિટામિન વિશેષ પ્રમાણમાં હોય છે? તો આમળામાં વિટામિન સી હોય છે. જે પણ ખાટા ફળ હોય કે ગમે ખાટસ પડતું હોય તેમાં વિટામિન સી વધુ હોય છે. થાઇરોઇડ ગ્રંથિઓના સોજામાં ઉપયોગી ઔષધિ વનસ્પતિ કઈ છે? તો કાચનાર ઔષધિ છે તે થાઇરોઇડ ગ્રંથિના સોજામાં ઉપયોગી છે. પછી છે, ધરતી પર જીવન માટે કયો વાયુ હાનિકારક અને ફાયદાકાર બને છે? તો ઓઝોન વાયુ છે એ જીવન માટે ફાયદાકારક અને નુકસાન પણ છે. તો ધરતીના જીવન માટે ઓઝોન વાયુ એ હાનિકારક અને ફાયદા બંને છે એના. તે પણ યાદ રાખજો, ઓઝોનને સ્ફૂર્તિ વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારના ઓઝોનનું સૌથી વધુ પ્રમાણ હોય છે. જેમ જેમ તડકો આવે તેમ તેમ ઓઝોનનું સ્તર ઓછું થતું જાય છે. સ્ત્રી રોગો માટેની ઉત્તમ ઔષધીય વનસ્પતિ કઈ? તો તેનો જવાબ આવશે અશોક. અશોક વનસ્પતિ છે તે સ્ત્રી રોગો માટે ઉપયોગી છે. ત્યાર પછી બોરસલીનો વિશેષ ઉપયોગ કયા રોગમાં થાય? બોરસલી એક વનસ્પતિ છે, તેનો ઉપયોગ દાંતના જે પણ રોગ હોય તેમાં ઉપયોગ થાય છે. એટલે આ ખાસ ફ્રેન્ડ્સ, આ વનસ્પતિ કેનો ક્યાં ઉપયોગ થાય એ ખાસ યાદ રાખજો. તમે નામ પણ નહીં સાંભળ્યું હોય બોરસલીનું, જેનો ઉપયોગ થાય છે દાંતના રોગ માટે. અને તમને ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે ઓલરેડી 9 વિડીયો ફોરેસ્ટ માટે અપલોડ કરી દીધા છે. જો તે તમારે જોવા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તેમજ પ્લેલિસ્ટમાં ફોરેસ્ટ એક્ઝામ તરીકે આપેલી છે. તેમાં તમે વિડીયો જોઈ શકો છો. ટોટલ 9 વિડીયો બનાવવામાં આવેલા છે. આ 10મો વિડીયો છે. અને તેમજ અમારી લેટેસ્ટ અપડેટ માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બધા પક્ષીઓ કોના વાળમાંથી બનેલ છે? તો હિન્દુ શાસ્ત્રના પ્રમાણે એવું કહેવામાં આવે છે કે પક્ષીઓના બધાના વાળ બ્રહ્મામાંથી બનેલા છે. જેટલા પણ પક્ષીઓ છે તેના વાળ બ્રહ્મામાંથી બનેલા છે, એવું એક તથ્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વૃક્ષો કોઈ પણ આવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે. આ કયા દેશનો નારો છે? તો આ ચીન દેશનો નારો છે. ખાસ યાદ રાખશો, એક આ ચીન દ્વારા જે એક નારો છે તે. ત્યાર પછીનો ક્વેશ્ચન, કયું પ્રાણી અધિકતમ ઊંચાઈવાળા વિસ્તારમાં રહે છે? તો જંગલી યાક. જંગલી યાક એ સૌથી ઊંચાઈવાળા વિસ્તારમાં રહે છે. કઈ વનસ્પતિ મહોષધિ તરીકે ઓળખવામાં આવે છે? તો સૂંઠ છે તેને મહોષધિ એટલે કે મહોઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ ફ્રેન્ડ, અમારી આ તમામ વિડીયોની લિંક અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકવામાં આવેલ છે. તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને પણ રહી શકો. આ અમારી સ્પેશિયલ ફોરેસ્ટ એક્ઝામ માટેની ચેનલ અલગ બનાવવામાં આવેલી છે. તેમાં જોડાવા માટે તમારે સર્ચ કરવાનું રહેશે ટેલિગ્રામમાં GK પોઈન્ટ, એટલે અમારી ચેનલ આવી જશે. તેમાં ટોટલ 9 વિડીયોની લિંક પણ આપેલી છે, એકારે તમે જોઈ શકો છો.
તેમજ બીજું મટીરિયલ જે કાંઈ કરંટ અફેર તે બધું અપડેટ મૂકવામાં આવે છે. તો તમે ચેનલમાં જોડાઈ શકો છો લેટેસ્ટ અપડેટ માટે. તેના માટે સર્ચ કરવું પડશે GK પોઈન્ટ. તો આ અમારા હતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો. નેક્સ્ટ વિડીયો પણ મૂકવામાં આવશે. લેટેસ્ટ અપડેટ માટે સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી લેટેસ્ટ અપડેટ મળતી રહે. થેન્ક યુ.